ઝઘડિયા જેડીસીમાં પીડિતોના ન્યાય અપાવવા જતા એમએલએ ચૈતરે પિત્તો ગુમાવ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તું તારી કરનાર પીડિતોના સંબંધીને લાફો ઝીક્યો હતો. સામે પીઆઈની હાજરીમાં ધારાસભ્ય પર હુમલો થયો હોવાનું સામે આવ્યું હતું. તો ઝઘડિયા જેડીસીમાં હલ્લાબોલ થતા પોલીસે હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો. ઝઘડિયા જેડીસીમાં મેટ્રોપોલિટન એક્સગેમ કંપનીમાં 23 એપ્રિલે આગ લાગી હતી. આ ગંભીર ઘટનામાં 2 કામદારોના મોત નીપજ્યા હતા, જ્યારે 13 અન્ય ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પીડિતા અને અન્ય લોકો સાથે ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીએ દોડી ગયા હતા. અહીં કંપની પાસે વળતરની માંગ ચાલતી હતી ત્યારે એક મૃતકના કથિત સંબંધીએ વિરોધ કર્યો હતો. દરમિયાન વિરોધ થતા પિત્તો ગુમાવતા ધારાસભ્યએ તેને લાફો ઝીકી દીધો હતો. સામે વિરોધ કરનારને પણ ચૈતર વસાવાને લાફો ઝીક્યો હતો. આ ઘટના પીઆઈની હાજરીમાં બની હતી. આ કરુણ ઘટના બાદ કંપની પરિસરમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું અને ધારાસભ્ય પર હુમલા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ચૈતર વસાવા કંપનીની બહાર પીડિતો અને સમર્થકો સાથે કંપની બહાર વિરોધ કરી રહ્યા હતા. કંપનીના મેનેજરને મળવાની માંગ સાથે તે બહાર હતા, પરંતુ ઘટના બાદ અંદર જતા મૃતકના કથિત સંબંધીએ ધારાસભ્યનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જોકે આમ ન કરવા ધારાસભ્યએ સમજાવ્યો, પણ ન સમજતા ઉગ્ર વિરોધ કરીને તું તારી કરીને અપમાન કરતા ચૈતરે પિત્તો ગુમાવ્યો હતો અને લાફો ઝીકી દીધો હતો. જોકે સામે વિરોધ કરનારે પણ ચૈતર વસાવાને લાફો ઝીક્યો હતો. આ ઘટના પીઆઈની હાજરીમાં બની હતી. ઉગ્ર બોલાચાલીની શરૂઆત થઈ ત્યારથી પીઆઈ કોઈને વિડીયો ઉતારવા આદેશ કરી રહ્યા હતા, પરંતુ બંને વચ્ચે થતું ઘર્ષણ રોકવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. કંપનીમાં લાગેલી ભીષણ આગને પગલે કુલ 15 કામદારો દાઝી ગયા હતા, જેમાંથી સારવાર દરમિયાન 2 કામદારોએ જીવ ગુમાવ્યા છે. અન્ય ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક સ્તરે રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા પીડિત પરિવારો સાથે મુલાકાત કરતા સમર્થકો સાથે કંપની પહોંચતા સ્થિતિ તંગ બની હતી. સ્થળ પર સર્જાયેલા ભારે હોબાળાને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન મૃતક રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ રાજન વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્ય પીડિત પરિવારને ન્યાય અપાવવાને બદલે માત્ર કંપની પાસેથી નાણાં વસૂલવા માટે આવ્યા છે, જેના કારણે આ મામલે રાજકીય રંગ પણ ભળી ગયો છે. મૃતકના પરિવારજનોમાં પણ આ મુદ્દે 2 જૂથ પડ્યા હોવાનું સામે આવ્યું છે. કંપની મેનેજમેન્ટે પીડિતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરી છે, પરંતુ ચૈતર વસાવાએ મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની માંગ કરી છે. હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. આજે અમે ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવેલા છે. અહીંયા આવવાનું કારણ એટલું છે કે ગત 23 તારીખના રોજ કંપનીની બેદરકારીથી અહીંયા બ્લાસ્ટ થયો. 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા. ત્યારે એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ 2 દિવસ પહેલા સુરત હોસ્પિટલમાં થયું અને બીજા એક વ્યક્તિનું મૃત્યુ આજે થયું અને 14 લોકોમાંથી લગભગ 5 થી 6 લોકો એટલા ગંભીર ઘાયલ છે કે જે 80% આખું શરીર એમનું દાઝીને બળી ગયું છે. છતાં પણ કંપનીના મેનેજમેન્ટમાંથી એક પણ વ્યક્તિએ આ 16 પરિવારના કોઈની સાથે પણ મુલાકાત નથી લીધી કે કોઈ પણ જાતની વળતરની વાત નથી કરી કે દવાખાનાની બિલની વાત નથી કરી, જેના કારણે આ પરિવારે ગઈકાલે મારો સંપર્ક કર્યો અને કીધું કે આ કંપનીમાં આ રીતની ઘટના ઘટી, એમાં અમારા 27 વર્ષના દીકરાઓ મૃત્યુ પામ્યા છે, જેના નાના નાના બાળકો છે. આગળ પાછળ અમારે કંઈ નથી. ચૈતરભાઈ, તમે કંઈ આવીને વાત કરીને અમને ન્યાય અપાવો. આજે અમે અમારી ટીમ સાથે એ કંપનીના ગેટ પર ગયા અને 11:30 થી લઈને 1 વાગ્યા સુધી ત્યાં ઉપસ્થિત પીઆઈ વાઘેલા, પીએસઆઈ બધાને અમે કીધું કે મેનેજમેન્ટમાં જે કઈ વ્યક્તિ હોય એને ગેટ પર બોલાવો અને અમારી સાથે જે પરિવારજનો આવેલા છે એમની સાથે માનવતાની રાહે જે વળતરની વાત હોય એ વાત કરે અને એમને ન્યાય આપવાનું કામ કરો. ત્યારે પોલીસ અધિકારી વાઘેલા સહિતના લોકોએ ત્યાં અગાઉથી એવા લોકોને લાવીને મૂકેલા હતા કે જે પરિવાર સાથે એમને કોઈ લાગે વળગે નહીં, છતાં એ લોકો અમારી સામે આર્ગ્યુમેન્ટ કરતા હતા કે ભાઈ વળતર તો 15 લાખ જ મળશે, એનાથી ના મળે, અમારા પરિવારના લોકો છે, આમ છે તેમ છે. પણ અમારી સાથે જે સગા સંબંધીઓ હતા એમણે કીધું કે અમે 15 લાખમાં સહમત નથી, અમારો એકને એક દીકરો મૃત્યુ પામ્યો છે, અમને માનવતાની નાતે થોડું વ્યવસ્થિત કરી આપો. જે બાબતને લઈને 1.5 કલાક સુધી એમણે ગેટ ન ખોલ્યો. અમે ગેટની અંદર ગયા, ત્યાંનો એક વ્યક્તિ રોનક કરીને કોઈ છોકરો હતો, એ તરત દોડી આવીને મને મારી સાથે ઝપાઝપી કરવાના એણે પ્રયાસ કર્યા. પીઆઈની હાજરીમાં મેં કીધું ભાઈ જે વાત કરવા માટે આવ્યા છે એની વાત કરો, બીજું ફાલતુ વાત અહીંયા કરવાની જરૂર નથી. ત્યારબાદ પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારજનોને બોલાવવામાં આવ્યા, એમની સાથે વાત કરવામાં આવી,
એમ કહેવામાં આવ્યું કે 2 લોકો મૃત્યુ પામ્યા છે, એની જવાબદારી કંપની 15 લાખ સુધી લેશે, એના સિવાય અમે 1 રૂપિયો આપવા માંગતા નથી. જેને લઈને અમે બાદમાં કંપનીની બહાર આવ્યા અને બહાર આવતાની સાથે જ અમારા લોકો પર પોલીસ દ્વારા ત્યાંથી જાહેરનામું છે એમ કરીને લાઠીઓ દ્વારા બહાર ભગાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે મેં કહેવા માંગુ છું કે પોલીસે આ કાર્યમાં એક માનવતાની રીતે ત્યાંના લોકોના વિશ્વાસ થાય એ રીતના પોલીસે ભૂમિકા ભજવવાની હતી. એની જગ્યાએ 5-5 દિવસ સુધી પોલીસ ત્યાં દેખાઈ નહીં. આજે અમે જવાના હતા ત્યારે પોલીસ ત્યાં આવી ગઈ અને કંપનીના માલિકના કહેવા પ્રમાણે એમણે વળતર નહીં આપવા દેવા માટે આ પરિવારોને પણ નહીં મળે, તમે જ્યાં કરવાના હોય ત્યાં કરી લેજો, તમારાથી થાય તે કરી લેજો, એવું પોલીસના પીઆઈ બોલતા હતા. એટલે પોલીસની જે કામગીરી છે મને લાગે છે કે માલિકને ના તલવા ચાટતા હોય એવું મને લાગે છે. ત્યારે મેં એ વિસ્તારની તમામ જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોને, આ વિસ્તારના તમામ લોકોને મારે નમ્ર અપીલ છે, એક 16 પરિવાર સાથે જે ઘટના ઘટી છે બહુ ગંભીર ઘટના છે. કંપનીના માલિકોને આનાથી પેટનું પાણી પણ નથી હલતું. તો આવનારા દિવસોમાં આ ઘટના બાદ તો અનેક ઘટનાઓ બનશે, ત્યારે બધાનો જ વારો આવવાનો છે. ત્યારે સૌ લોકોને મારે વિનંતી છે, આવનારા દિવસોમાં અમે જાણ કરીશું, પરિવાર અને પ્રશાસનની મધ્યસ્થી રાખીને અમે જાણ કરીશું. ત્યારે સૌ ત્યાં ઉપસ્થિત થજો. આ પરિવારને ન્યાય અપાવવાનું કામ આપણું બધાનું છે અને આપણે બધા સાથે રહીને કરીશું. આમાં જે પોલીસે ભૂમિકા ભજવી છે એ ખૂબ જ નિંદનીય અને દુઃખદાયક છે. પોલીસે એમના માણસોને બોલાવી ખોટા વિડીયો પણ બનાવ્યા છે અને અહીંયા પૈસા માંગવા આવેલા છે એવા વિડીયો પણ બનાવેલા છે. પણ પરિવાર આજે દુઃખી છે અને પરિવારની આ દુઃખની ઘડીમાં સહકાર આપવો એ આપણી બધાની ફરજ બને છે. ત્યારે આવનારા દિવસોમાં તમામ લોકોને મારે અપીલ છે, જ્યારે પણ તમને જાણ કરવામાં આવશે 1 દિવસનો સમય ફાળવીને બધાએ ત્યાં પહોંચવું પડશે અને આ 16 પરિવારને ન્યાય અપાવવા માટે આપણે બધાએ ત્યાં ઉતરવું પડશે, એવી મારી આપ સૌને વિનંતી છે. જોહાર, જય આદિવાસી. રોશન વસાવા. આજે હું મેટ્રો પોલીની એસટી કેમ્પમાં આવ્યો છું. સવારે મને ફોન આવ્યો હતો કે અહીંયા કંઈક આગ લાગી હતી. એ બારામાં કંઈક 4-5 દિવસ અગાઉ છોકરાઓને લઈ ગયેલા દાજેલા. એમાં એક અમારા પરિવારના ભાઈ છે રાકેશ વસાવા, એ એક્સપાયર થઈ ગયા છે. અમે સવારના આવ્યા છે, કરીબન 9:30 વાગ્યાના જેવા આવ્યા છે. એમાં અમે બધા જ હતા. અમારી ભાણી છે અને અમને મેનેજમેન્ટ જોડે બેસાડ્યા. અમે પીએસઆઈ સાહેબ પ્લસ કંપનીના જે ડાયરેક્ટર છે એ અમને સારામાં સારો રિસ્પોન્સ છે. અમને કોઈ પણ વાતમાં ના નથી પાડી. જે ભાઈનો પગાર આઈ થિંક 30,000 જેવો હતો અને કંઈક 20,000 જેવું 25,000 ઇન હેન્ડ મળે છે. હવે કંપનીને એવી રીતના કહે છે કે ભાઈ જો તમને વન ટાઈમ પૈસા જોઈતા હોય તો કંપની આપવા માટે રેડી છે. પ્લસ જો તમને મહિને જોઈતા હોય 25,000 તો એમાં 5% વધારો કરીને જેટલી સર્વિસ છે 27 કે 28 વર્ષની ત્યાં સુધી કંપની આપવા માટે બંધાયેલી છે. પ્લસ ડબ્લ્યુસીના પૈસા જે મળશે 15 લાખ રૂપિયા એ બી તરત આપવા તૈયાર છે. અહીંયા ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો. પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો. હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને. મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી ને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી. સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું. અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે. એ ભાઈ જાણજો ને પૈસા કઢાવવા માટે આવ્યો છે. જ્યારે એમ કંપનીમાં મને એકદમ પોઝિટિવ વિશ્વાસ, એટલા માટે મારે આ વિડીયો બનાવવું પડ્યું હતું. કંઈ બી કંઈ થશે, હુલ્લડ થશે, કંપનીને નુકસાન થશે, કોઈને વાગશે, એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે. ચેતર વસાવાનો મારે સમાજની રીતે એક જ કહેવું છે, ભાઈ હવે તારે હીરો બનવાની કોઈ જરૂર નથી. હવે બધા જાગૃત જ છે કે તારી 56 બધું મૂકી દે અને ઘરે જતો રહે. એટલે અમને શાંતિથી પોતે બી જીવ અને મને બી જીવવા દે. અમને રાઇટિંગમાં આપવા બી કીધું છે કંપનીએ અને એની જવાબદારી હું જીવું. મારી પાસે પેપર આવશે એટલે હું મીડિયાની સામે અહીંયા આપી દે. જો મને રાઇટિંગમાં નહીં આપે મીડિયાવાળો, બરાબર, કે કંપનીવાળો, તો એના માટે કંપની બંધાયેલી છે. હું કહું છું કે જો મને રાઇટિંગમાં પેપર આપશે એના માટે જ અહીંયા ઊભો છું. જો નહીં આપશે રાઇટિંગમાં પેપર તો એના માટે મારી કોઈ જવાબદારી થતી નથી. એના માટે સંપૂર્ણ ઇનલીગલી રીતે કે કાયદેકીય મને કંપની ઠેકો છે એ હું અહીંયા કોર્ટમાં સાબિત કરી. આ વિડીયો ચેતરભાઈ માટે બનાવેલું ખાસ એના માટે, એ બહાર હુલ્લડ ના કરે એટલા માટે. જય હિન્દ, જય ભારત.